વાવી દીધો હતો ને એમાં પાણી છે ને હાલે છે થોડુંક પીયો હવે 2 કલાકનો ટાઈમ છે અટાણ થઈ ગયો છે રૂંઢો જો કપાસ છે ને આપણે વાડી આવ્યો જે આપણે એલો ફાર્મ હાઉસ ટૂરને દીધું હતું એ વાડી નહીં બીજી વાડી આ છે એનો મોટો વડલો એટલે 7-8 ક્યારા રહ્યા હતા હવારી આના આ તો અટાણે પીવા આવ્યું છે ઉલુજી દેખાય ને તમને ચાલ એ તો આખું બાકી છે એટલે હાઈસ થવાની છે એમાં આપણે ત્યાં અમે જાવું છે રમવા વાડી અહીંથી ગાડી લઈને આપણે પાસે આવી ગયા છે વાડી આપણે કહ્યું ને કે 3:30 વાગ્યાના તો આવ્યા હતા અટાણે 155-56 જેવું થયું છે ને જો પાછી આપણે શાક કાઢવાની હોય ને એમાં એક દીમાં જો એટલી નીકળી હવે હાઈસ થાય ને ભીંસ દવાનું ટાણું થઈ ગયું અને 5 સામ વૈતા છે તો આ છે ને એમાં હાલે 1 2 3 4 5 સામ વૈતા હવે થોડુંક હશે હમણાં તો જરૂરી હોય પાણી અહીંયા પીગું એક છે ઓલું તો છે જો મેં પીગું એ કંઈ કે આપણે હેઠ અહીંયા વડલે સુધી ત્યાં સુધી આપણે ઓલા કેવા ડેમ જેવું થઈ ગયું બારા જો આપણે બધું ખેતરમાં નાખે ટ્રેક્ટર જોરિયા તો જાય છે નામ થાય છે સનસેટ આ હે ને ટીસી છે હા એ કે વાત તમને કહેતા ભૂલી ગયો કે હે ને આપણે જેથી આપણે ડે 1 હતું ને તેથી છે ને ગધડીનો થોડા છે ને ક્યાર રહી ગયા હતા ને જમ્પર પવન આવ્યા હતા ને પવન બહુ હતું 4-5 વાગ્યા પછી જમ્પર પડી ગયું ભાઈ એ આખો દી તો શું કહેવાય આપણે બરબાદ થઈ ગયો પછી છે ને બીજે દી છે ને ઓલા જીએપી વાળા આવ્યા ને પછી છે ને પાછા ચડાવી ગયા ઉપર ઈ આખો દી આપણો પાણીમાં ગયો વાંધો નહીં તો આમ જો વાં હે ધૂળ થળે જો દેખાતું હોય તમને જો દેખાય જો આલે આઈસર છે પાણી તો સટાસટ જાય હો બહાર તો સ્પીડમાં અહીંથી હે ને ભાઈ આમાં ભરાઈ ગયું વળાંક લઈને ઓલા ક્યારે વહી જાય તો ઓલું ધીરે ધીરે આવતું હોય ને તો એ કંઈ કાંઈ નહીં આ માથે શું કહેવાય આમ એનો ફોર્સ આપે હોંસલો આપે આમાં જો ભાઈ વડલો છે ને એવડો મોટો તો કરી આખા ખેતરમાં પાંદડા ઉડે હો ભાઈ ક્યાંય એવું નથી પાંદડા નહીં જો આમ તો જવું હવે અહીંથી જાય ને પછી જો ઇલાન મળી જાય તો છે ને એને ઓલું ટપતું રહે ને ત્યાં તો પૂગી જાય પછી અહીંથી ચાલુ શું સ્પીડમાં તો આમાંથી હેઠું પડે ઓલા પાયરું પાડે વાહ રેસ એટલો છે ને સ્પીડ એટલી છે ને આ પાડી નહીં આવી થોડુંક રહેવા દીધી અટાણે નાખું વારે જો દેખાય હોય તો નથી ભાઈ દાદા ફૂગી ગયા વાંધો નહીં હાલો ને આપણે હાલો ને લેવા દે હાથ બગડી ગયા આપણા હાલો ને ફૂગી તો જાહે
બનાવી દેવો ને ગાઈસ, 1000 સબસ્ક્રાઇબર બનાવી દેવો ને તો ફોન છે ને 1000 સબસ્ક્રાઇબરી આપણે જોઈશું. પેલો પગાર આવશે ને પેમેન્ટ આવશે ને તો એ આ ફોન તૂટી જાય. જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર કરી દો. પહેલી પેમેન્ટ આવશે ને આપણી આ ફોન નહીં રહે, સીથરા ઉડી જાય. તો આપણો ફોન છે વાહેથી છે ને આપણે પાડીને છે ને ઉડાડી દીધો. જો આ શું કહેવાય, એકલો ગ્લાસ હોય ને ઉડાડી દીધો પાડીને. આમાં છે ને કારું આવવા માંડ્યું. જો અહીંયા જલ્દી કરાવો. આ ફોન એને 1000 સબસ્ક્રાઈબર તૂટશે આપણો. એને 200 ની માથે થઈ ગયા કંઈક 30 31 બહુ ખબર નહીં. ઘણા વ્લોગ આવવાના છે એમ તો વેકેશન છે. કેટલી તારીખે વેકેશન ખુલ્લે આપણે ખબર નથી. લગભગ અમુક કેક કહેવાય 6 મહિનાની 1 તારીખે ખુલ્યા. 6 મહિનાની જોઈ લઉં કયો મહિનો છે. હા 6 મહિનાની 1 તારીખે ખુલે કે પછી 12 13 તારીખે ખુલે, કંઈ નક્કી નહીં. તો ભરાઈ ગયો આપણો. હવે અહીંથી બંધ થઈ ગયો, અહીંથી ઓછું પડી ગયું. ઓઈલા ક્યારે હે ને જો પાણી આવવાનું ચાલુ થઈ ગયું. આખું વાર દીધો ને એટલે આપણો વ્યૂ કેમ બાકી જોઈ લ્યો. આ મોટો લો ભાઈ આ ટીસી સનસેટ થાય. પવન તો હજી અહીંથી ચાલુ જ છે આપણે. આવતું જ જાય ભરતું જ જાય. વાળી જાઉં ત્યાંથી મોટીવાની છે મારા મમ્મીને, મારે નહીં. તો આ ક્યારામાં આવે પાણી તો આપણે છે ને આમ ફરીને જો આ ભૂંગળું દેખાય તમને, જો દેખાતું હોય સફેદ કલરનું, ત્યાં જાય. હાલો ફોનને છે ને ખિસ્સામાં નાખી દઈએ આપણે અને ખિસ્સાને કરી બંધ. પવન મસ્ત આવો ભાઈ ગરમીનો. અહીંયા હું આવતું રહ્યો ભાઈ. અહીંયા ફૂટી ગયું ભાઈ. પાણી વધારે ભરાનું પછી છે ને આપણો પપ્પા અહીંથી લગાડે અહીંથી છે ને આમાંથી જ પાણી નીકળી જાય. વાં ઓછું થઈ ગયું ને અહીંયા વધારે ભરાઈ ગયું. દો એ જ હાલ છે. આપણે જ અહીં હાલો આમાં કંઈક હું હોય ખબર નહીં. આપણે આમાં પાવેલું છે લગભગ જવાય કંઈ મામા ગયો કંઈક આવેલ છે વાંધ આવે છે. દોડી ચાલો તો અહીંયા વિશમાં હરીભાઈ ગોખો અહીંથી વાંધી. હાલો ભાઈ આમ બીક લાગે ભાઈ. વિશમાં ક્યાં ખાડા પગ ગળી જાય ને એમાં ઉડાવી નાખે. હાલો થોડુંક જ ગયું જો રીવમાં. કેમેરામાં મલક લાગતું હોય તમને, આમ બહુ સેટું લાગતું હોય. આમ તો અહીંયા ભાસ છે
બે છે ને આપણી વાડી છે ને ટીટોડીના શેર બસા છે આવી ગયા થાંભલો કીધો જો સફેદ કલરનું દેખાય ને ત્યાંથી છે ને પાણી આખા આમ વહી જાય આ સાઈડ એટલે બધા આમ પીતું જાય અહીંથી આવે પેલા જો અહીંથી છે ને હા ચાલુ કર્યું હતું તો વાહુજીનું આમાં છે ને ખાલી એક જ કરવાનું દે આ ડાબલું બંધ હોય ને ખોલી આ છે ને આ કેવું કહેવાય બાસકું એને માથે પહેરાવી દેવાનું ના એને દોરી એને બાંધી દેવાની બાસકું કેમ પહેરાવાય તમને ખબર છે ભાઈ ખબર હોય તો એ કંઈ ન ખબર હોય તો કહી દઉં કેમ કે છે ને હજી પ્રેશર હોય ને એ આપણે કેવું આમ મોઢાવાનું એલ્બો ચડાવીએ ને એલ્બો ચડાવવું પડે નકર મોટી પાણી આમ ઊંચું આવે એલ્બો ચડાવીએ ને એટલે એલ્બો મારે પ્રેશર આડું જાય સીધું જાય એટલે પાછા જમીનમાં ને અંદર કહેવાય ખાડા પડી જાય ખાડા ન પડે ને નહીં હટવા પાણી છે ને હાવ શાંત 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 જાય સ્પીડમાં ઓલા અંદર ખાડા પાડે ને તો પાછું બધી ધૂળ ઉખડી જાય આપણું નુકસાન થાય એટલે ખાડા ન પાડે ને પછી આ બાંધી દઈએ આપણે દેખાતું હવે દેખાય તો હવે હાઈજી જાઉં આપણે ગામમાં બી દોઈ હાઈજી જવાના પાણી એમ તો પાટું છો ભાઈ